નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુજરાતમાં અત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। નોંધનીય છે કે લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદ શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગામી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે હવામાન આવે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ ભારતીય કૃષિ સંશોધન સ્થાપના આયોજિત કાર્યક્રમમાં 109 ઉચ્ચ ઉપજ આપતી આબોહવા સ્થિતિસ્થાપક અને બાયો ફોર્ટિફાઈડ પાકની જાતોનું લોકાર્પણ કરશે। આ સિવાય પીએમ ખેડૂતો સાથે પણ વાત કરશે। પીએમ મોદી 61 પાકની 109 જાતોનું લોકાર્પણ કરશે। તેમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે। ખેતરના પાકોમાં બાજરી, ચારા પાક, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, ફાઇબર સહિત અનેક અનાજના બિયારણની જાતોમાં લોન્ચ કરવામાં આવશે। જો બાગાયતી પાકોની વાત કરીએ તો ફળો, શાકભાજી બગીચા, કંદ પાક, મસાલા, ફૂલો અને ઔષધીય પાકોની અનેક જાતો લોન્ચ કરવામાં આવશે। ત્યારબાદ બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ। સુરતમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખુલાસો કર્યો છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું, રાજ્યમાં શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયા નથી। 41,15,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે। ધોરણ 1 થી 8ના 43,45,000 વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયામાં આપવામાં આવે છે, જેની વાર્ષિક કિંમત 341 કરોડ થાય છે। ટૂંક સમયમાં શિક્ષકોને ઓનલાઈન હાજરી પૂરવાનો નિયમ અમલી બનશે। દાંતા ગામના પ્રશ્ન વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે પાંચા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા રજા મૂકીને વિદેશ ગયા છે। એ બધી બાબતોની તપાસ થઈ છે। 1 જાન્યુઆરી પછી તેમને રજા મૂકી છે। તપાસ કરીશ અને દાંતા જ નહીં પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં શાળાઓમાં આવા પ્રકારની પ્રવૃત્તિ થશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। તેમણે કહ્યું હતું કે સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પૂરવાનો નિયમ બદલાશે અને ઓનલાઈન હાજરી પૂરવાના પ્રોજેક્ટ અંગે કામ થશે। શાળામાં ગેરહાજર શિક્ષિકા સામે કાર્યવાહી કરાશે। ગઈકાલે આદિવાસી દિવસની ઉજવણીમાં આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ શિક્ષિકા વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે, જેથી તેમની સામે રેકોર્ડની તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે। પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે, તો આમાં પણ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે। આ સંપૂર્ણ બાબતે તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હવે કપડવંશની સ્કૂલમાં પણ ડમી શિક્ષક મળી આવ્યા છે। બીજી તરફ નડિયાદની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે અને તેમની હાજરી સ્કૂલમાં પૂરાઈ રહી છે। ત્યારબાદ બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 36 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। શનિવારે મોડી સાંજે નાયબ સચિવ સિમરન પોપટાણી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ આ તમામ બદલી પામેલા ટીડીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે। 10 ઓગસ્ટે ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાત સરકારના 2014ની બેન્ચના IAS BV જગદીશની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે। ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાતના IASને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત સરકારના 2014ની બેન્ચના IAS BV જગદીશની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ભારત સરકારના ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નાયબ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકારના IAS બરનવાલ વરુણકુમાર જગદીશની નિમણૂક અંગે મુખ્ય સચિવ ગુજરાતને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ। ભારત સરકાર દ્વારા દેશના આર્થિક રૂપથી કમજોર વર્ગના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ સુધી ફ્રી હેલ્થ વીમા આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી ચૂક્યા છે। જો તમે અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ બનાવ્યું નથી તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ બનાવવાની એકદમ સરળ પ્રોસેસ। આયુષ્યમાન કાર્ડ માટેની યોગ્યતા: આયુષ્ય કાર્ડ માટે માત્ર ભારતના કાયમી નિવાસી જ અરજી કરી શકે છે। આ યોજનાનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને મળશે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભ મેળવતા લોકોને આ યોજનાનો હેઠળ અરજી કરી શકે છે। આ યોજના હેઠળ તે પરિવારો અરજી કરી શકશે જેનો સામાજિક, આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હેઠળ સમાવેશ થાય છે। નર્મદા ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીના
કિનારાના 60થી વધુ ગામોને સાવચેત કરાયા. યાત્રાધામ ચાણોદ ઘાટના 5 પગથિયા પાણીમાં ગરકાવ. વડોદરા જિલ્લાના શિનોર, કરજણ તાલુકો સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જીવાદોરી સમાન નર્મદા અને દેવ ડેમના પાણીની ભારે આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સવારે 6 કલાકે 1.5 મીટરે 5 દરવાજા ખોલાયા છે અને 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. તબક્કાવાર કુલ 1.35,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.